નહીં તો તારી સીધી માતાને બોલવા દેશી નહીં. તારી સીધીના સણે આવતા નથી ગળે. તારી સીધીને બોલવું પણ સીધીને બોલવા દેતી નહીં. આ જવું જો આપણી મશાની મેળી છે. સાઉન્ડ માતાને ઓળખો ને? હા, અમારી કુળદેવી છે માં. સદી માતાને? હા માં. એક તો 12 શિકોતરું રખડે તમારે. હા માં, ખરું. આ 12 શિકોતર માતા એ તમારું હક વાળું છે. 2 4 5 હાથ ઘરને લાગે. હા માં. કેટલા? 7 ઘર. 4 + 3 હાથ ઘર લાગે. 3 ડોહોનો વસ્તાર એવું કહેવાય. અને હાથ ઘરને લાગે. અને આ શિકોતર માતા બાપના બાપ એટલે દાદાની બેન, દાદાની બેન એવી હોકરી કે જેની શકડી કોઈ છોકરી મરી ગઈ હતી પહેલા. અને એ છોકરી એ 12 શિકોતર માતા. બરોબર. અને એ 12 શિકોતર બધાને પૂજવા લાયક છે. હા માં. એ તળિયાની ભૂમિકાની નથી. ભૂમિકાની 12 શિકોતર કદાય ના હોય. ભૂમિકાના ગોગામાં રાજ્ય મશાણી મેડી સુડેલી શિકોતર આ હોય. સુડેલા શિકોતર કહેતા હોય કોઈ ઈ હોય, પણ 12 શિકોતર ના હોય. 12 શિકોતર હોય તો કદાચ કોકનું મકાન લીધું હોય અથવા જગ્યા લીધી હોય અને એ વ્યક્તિનું નખો જીવ હોય અને નખો જ નહીં હોય તો એ 12 શિકોતર જગ્યા ઉપર રહે. એના બાપનો નખો જીવ હોય, એના ભય ના હોય એટલે એ ભય ના હોય એટલે શિકોતર રહે. પણ તમારે આખી જગ્યા એ આખો વાળો છે ને એ વાળો નખો જો આખો. એટલે એ વાળો નખો જો એટલે તમને નડે તો મશાણી મેડી નડે. તમને 12 શિકોતર પીઢીએ લાગે, પોતાનું લાગે. એટલે એ તમારું લોહીએ લખ્યું છે. એટલે એને પૂજવું પડે. એટલે એ છોકરીએ જાય છે. દીકરીએ જાય, પાછળ જાય. અને દીકરીએ દુઃખ. એ દીકરીએ દુઃખ ના રાખવા વાળી હોય તો આ 12 શિકોતર. એ એનું કારણ શું કે એ પેઢીની પોતાની છે. એટલે એ નથી બેઠી અને બેહાડી નથી અને હક મળ્યો નથી. એટલે એ 12 શિકોતર દીકરી કરી. એટલે તમારે શું કરવું પડે? એ 12 શિકોતરને લાવી અને વિહારી પૂજા કરવી પડે. કારણ કે આ 12 શિકોતર માતા તને નાખ્યા હતા. 12 શિકોતરને ગોપા તરીકે તમે એને શ્રીફળમાં પધરાયા અને 12 શિકોતર માતાનો એ ગુનો છે. એટલે કુવાસી દુઃખ છે માડી જે કીધું છે સાચું છે. ઘેર તો બધાના મગજ હેડતા નહીં. ના માં સાચું. બહાર નીકળ્યા એટલે તમે થોડા હસો છો. હા માં સાચું. તો સુમ સામના આ બધું ચાલે. આવું હા ચાલે છે માં. એ જ માં સાચી વાત. ઘરમાં ઝઘડા માં તમારા આ ડોશીમાં ને એ ઊંધું વધારે બોલે. હા માં સાચું. જો કોઈ બોલે ને તો એમના આગળ કોઈ વધારે બોલે નહીં. ના માં. જો બોલે ને તો ગયું. સાચી વાત માં. ખાવાય ના જ્યારે કોઈ ખાય નહીં શાંતિ ને ઘર છોડીને જતું રહેવું પડે. હા માં. સાચું માં. સાચી વાત. મારા મમ્મી ને મારા પપ્પાને જરાય નથી બનતું. ઝઘડ કરે છે આખો દિવસ. આવું છે? હા માં. સાચું માં. આવું છે? સાચું માં. એકબીજાને તરત જ ગુસ્સે ચડી જાય છે. ઈ ઝઘડા મટે ને તો બે હિતથી પ્રેમથી 12 શિકોતરને બેહાડી પૂજા કરે. નહીંતર તમારા જ ઘરમાં કજિયા હોય તો 12 શિકોતરનું હું બાપડીનું. હા સાચું માં. 12 શિકોતરને બેહવાનું ગમે નહીં. ઘરમાં કજિયા હોય તો જીવને બેહવાનું ક્યારે ગમે? હળી મળી સુખ શાંતિથી પ્રેમથી ને હિતથી બેહાડી પૂજા કરો ને ત્યારે એને ગમે. પણ તમારા ઘરમાં તો કજિયા છે. હા માં સાચું. કજિયા શેમ કરાયા? તારા ઝઘડા શેમ ચાલે? આ પિયરની શિકોતર માતા છે. હા માં. પિયરની એટલે પિયરની શિકોતર માતા. હા માં. પિયરમાં શિકોતર માતા છે. મરતો ભગવાનના ઘેર જીલો પાછો આવ્યો. હા માં. સાચું માં. હા. એટલે ઈ શિકોતર માતા અને 12 શિકોતર માતા તમારું છે. પણ તમારા બધાના ઉલ્લેખ થતા નહીં. હા માં. નથી. ત્યારે એની દાદી. હા માં. દાદી શિકોતર. હા માં. અને દાદી શિકોતર એના પિયર પક્ષમાં. દાદી. હા પિયર પક્ષમાં. ઘરમાં જ છે. ઘરમાં બેસાડેલો છે. ઈ દાદી શિકોતર માતાને વસ્તી નથી બિલકુલ. હા. એ વસ્તી નથી ને એટલે એ બધી છોકરીઓ પાછળ જાય. છોકરીઓ પાછળ. એ એના પિયરમાં. તો એના પિયરમાં 5 કુંવાસીઓ. હા. 5 દીકરીઓ. એ 5 દુખી બધી. એનું કારણ શું કે એને બિહારી પૂછતા નથી એને. એટલે એ નખો જ નહીં પાસે.
એટલે આ પ્રશ્ન આખો પિયર પક્ષનો થાય. પિયર પક્ષનો. એટલે પિયર પક્ષનું તમે બધું જાણતા ના હોય, પણ મૂળે પિયર પક્ષની શિકોતર માતા એક 12 શિકોતર માતા આઈને બેઠી સીધી ઘુમડી મારીને આ દીકરી પાહા, હા તો એ સમજી 12 શિકોતર ત્યો ચમ ના બેઠું કે 12 શિકોતર જો તો બેઠી હોય તો એ ત્યોનું ગણાય. હા માં હાચું. મૂળ તમારું જ છે, પણ એને ત્યો ગમ્યું નહીં, કારણ કે આગળ એક શિકોતર માતા હશે એટલે. હા માં. અને કઈક વાર તો એને પવન આવી ગયો દીકરા, હા અને આ કજિયા કરાવતી હોય શિકોતર માતા તમે એને નિવેશ કરી અને પિયર પક્ષોને જોણ કરો કે તમારી દીકરીઓ જાતું હોય, ભલે તો અમારી મા પાહા એક શિકોતર માતા છે, હા માં. અને એ શિકોતર માતા તમે બેહાડી નથી, એટલે તમારી શિકોતર માતા અમારી પાહા છે. અમારી પાસે એટલે તો બેને કજિયા થાય છે. હા ખૂબ થાય છે માં હાચું. મૂળે એક તો અઘોરી મહારાજની પાસે એટલું, હા માં. કારણ કે જ્યારે મગજ જાય એટલે મગજ પકડી રાખે અઘોરી મહારાજ, હા અહીં પણ જીદ્દી કરાઈ નાખે. હા જીદ કરે એટલે છે. એવો જીદ કરે અવનમાં એ કજિયા જટ મળતા નથી તમારા ઘરે. હા માં. એટલે અઘોરી મહારાજની સમાજે અને અઘોરી મહારાજ કોનાસો તો અઘોરી મહારાજ ભલે મોહનના છે. મોહન. ભાઈ મોહનભાઈ, હા મોહનભાઈ સી અમાર કાકો સી. કાકો સી અમાર કાકા સી મોહન. હવે એ અઘોરી મહારાજ મોહન તારો કાકો થાય હા તો કયા વ્યક્તિની ભાઈ ઝઘડા ના થયા હોય. હા માં થયા. હવે આ ભાઈને આ ભાઈ એવા અને એ ભાઈ એવો, આ કાકો તારો કાકો ના આ તારો વડીલ, હા માં. આ બે ના મગ ધરખાની. જ્યારે તારા ઈ મોહનને જો મન દુઃખ થયું હોય ને તો તમારા બે ઘર, ઈ એક ઘર અને એક ઘરમાંથી બે ઘર કરેલા, ઈ તો યાદ છે ને તમને? હા માં. ઈ એક ઘરમાંથી બે ઘર કર્યા, એમાં તું ધ્યાન કરજે, એક ઘર મોટું છે ને એક ઘર નેનું છે. હા માં. શું માર કર્યો કે કરવાનો બાકી છે? ના માં કર્યો. ખબર છે ને તમને? હા માં. તો એક ઘર નાનું ને એક ઘર મોટું, તો એક ઘર મોટું તમારા ભાગમાં આવે અને એમના ભાગમાં નેનું આવે તો એમનું મન દુખે કે ના દુખે? હા દુખે. તો આ મન દુખ્યું તો એ મન દુખ્યું એટલે તમારે એનો હિસાબ પૂરો કરવાનો થાય, એને મનને ઠારવાનું થાય, એને કહેવાનું થાય, એને તમારી આ ભૂલ સુધારી નથી પહેલાથી, એને માફી માંગીએ અને નેના બનીને એને પ્રાર્થના કરે કે તમારી ભૂલ કરી તો અમને માફ કરો, અને તમારું જો લેનું છે ને આ લેતું દેતું છે ને એ અમે હરખું કરી આલીએ. આવું તો કરાય ને? હા કરાય. કરવું પડે. જે તમારી નવી બાથરૂમની દિવાલ છે ને, નવા બાથરૂમ બનાવ્યા બાર, એ નવા બાથરૂમની જગ્યા છે ને એમ નવા આખી અડધી આવે, ઘણી બધી આવે દીકરા. તારે જોવું જોઈએ 1 થી 1.5 ફૂટની જગ્યા વધારે આવે. હા માં. બેઠું ને? બેઠું. કારણ કે બેના વચ્ચે પેલા આજે ઘરની દિવાલ કરીને એના બાજુમાં એક નવીરી પડતી, નવીરી, હા નવીરી, ગેલેરી કહેવાય તમારી ભાષામાં. બાજુ બીજાનું ઘર આ બાજુ અને એ આ બાજુ તમારો આખો વંડો આવે. હા માં. હા બરાબર ને? હાચું માં હાચું. ઈ વંડો આવે ઈ અને આ નવીરી પડે. ઈ નવીરી વાળી જગ્યા છે ને, ઈ બાજુવાળાનો એનો ઝઘડો પાછો. જીવન યાદ કરો તમે? હા જીવન પાસે. જીવનભાઈ સી સામે અમારા ઘરના સામે જ છે જીવનભાઈ. હવે એમનું લાગે પાછું હોમું. એટલે આ બધા ઘરના ભેગા તમે જો તારો વાસ ને આડો એક ઘર ઓમ ને એક ઘર ઓમ એક ઘર નો આવું ને. હવે ઈ આવું આડું એટલે બધાના હિસાબ લેતી દેતીના હિસાબ છે, જગ્યાના, જમીનના. જ્યારે ભાગ પાડ્યા ને ત્યારે પોતપોતાની મેળે ભાગ પાડી લીધા, પોતપોતાની મકાન એની રીતે જાતે બનાવી લીધા બધા. જાતે બનાવ્યા. હા શું ને? જાતે બનાયા ને એમાં કોઈને ઓછા કર્યા, કોઈને વધારે, કોઈને ગેલેરી મળી ના મળી, કોઈને રસ્તો આગળ આવી ગયો, કોઈનું ઘર પાછળ રહી ગયું, કોઈનું ટેકરા ઉપર આવ્યું, કોઈનું નેસાડો આવ્યું. હા ઈ કે હાચુમાં આ તારા વાહનું લોકેશન બતાવું. હાચુમાં હાચું. બાજુમાં મોટું ટાવર નથી. આ જગ્યા ઈ બધી તમારા વડીલોની પહેલાની વેસા લીધેલી જગ્યા, વર્ષો પહેલાની. અને એ વેસા લીધેલી પણ બધા પોતપોતાની રીતે ઝઘડા ચાલ્યા પહેલાથી અડાયા. એટલે હવે તારે મોહનને કહેવું પડે. અને બીજી એક જીવનની જહુ ઝોપડી માતા. જીવનના હોમાગર ખરા, પણ પેલા એ હોમુગર આજે પેલા તમારા લાઈનમાં હતા. પેલા એમના ઘર લાઈનમાં હતા અને એ લાઈનમાંથી ઈ વાડા પેલા હતા અને વાડામાં એ મકાન બનેલા. સોના થાપવા વાળા હતા પેલા. સોના થાપતા ને યાદ છે ને? સોના થાપવા વાળા. અને એ વાળા એ તમારા વડીલો લીધા, કારણ કે એ મોહનને તારે જોવું પડશે. એ મોહનના
એના વાળા હતા પેલા, અને તમારા વડીલ બહાર એને ગીરો મેલેલા હતા હા. અને ગીરોમાંથી તમારા વડીલો લઈ લીધા અને મોહનનું જીવ પેલી બાજુ હોમું, નહીતર ઈ આખા લાઈનમાં હતા. પેલું ગાલ્લું પડી જતું ને પેલા, હા ઈ ગાલ્લું પડી જતું ને, યાદ આવે તમને? ઈ ઢાળમાં ઈ ગાલ્લા વાળી જગ્યા બધી એમના એ ભાગમાં જ આવે એમની બધી. હા તમારા ભાગ તો આખો નેસાડા ભાગે આવે, બરાબર ને? હા માં હવે ભલે તો આ જીવનની જવું ઝોપડી હા માં અને મોહનની મહેલ. મેલેડી. તમે આ જગ્યાએ નવું ઘર બનાવ્યું હા માં નગર અને બનાવ્યું. પેલું હમું જૂનું કહેવાય. હા જૂનું હમ. એટલે તારે એ જીવનનું ઘર નજીક પડે કે ના પડે જૂના ઘરથી? હા અને આ નવું બનાવેલું છે. આ સાઈડ નવું બનાવ્યું છે સાચું માં. એ નવું બનાવ્યું ને એમાં પછી વધારે તકલીફ તો નવું બનાવ્યા પછી થઈ. હા નવા પછી તકલીફ વધારે, કારણ કે એ જગ્યાએ લીમડી હતી, હા બાથરૂમ બન્યું ને ઘરને નવું ઘર અને લીમડી લીમડી. અને ઓટલો બન્યો, હા. ત્યાં લીમડી બે હતી, હા એમાં એક લીમડી છે ને એક લીમડી નથી, હા એક લીમડી નથી માં સાચી વાત છે. કાપી નાખીને. સાચું માં કાપી એટલે એ લીમડી કાપી નાખી. એ કાપ્યા પછી એ જેને લીમડી ઘરના આગળ કાપી તો સમજી લે તો ડખો થયો એનાથી. હા માં સાચું. ઘરના એક્ઝેક્ટ સામે જ હતી લીમડી. એ કાપી નાખીને એટલે એ કાપ્યા પછી તકલીફ વધારે પાછી. હા માં પણ આવું કોઈ માર્ક ના કરે, હા કોઈ કરે જ નહીં માર્ક તો. હા માં ઝાડ કાપે ને એટલે એને લાગે જ નહીં ગુનો તો, હા એટલે બધાને એવું લાગે પણ એ ગુનો છે ઈ રહ્યો. હા માં એટલે તારા જો લીમડી, એ લીમડી હતી ને અને એ રસ્તો પડે અને એ થોડો બાજુ કોકનો ગાળો પડી જતો, હા ગાળો જગ્યા ખુલી, જગ્યા ખુલી. જો હમણાં ઊંધી એક જાડનું થડિયું પડી રહેતું. હા થડિયું યાદ આવે તને? થળિયું છે માં. એ થડિયું હતું ને, થડિયા ઉપર હાલ બી સુડેલ બેઠી ને, એ સુડેલ પગ હલાવતી લાગતી કે આ લીમડી મારી કાપીને એટલે આમના કજિયા ઝઘડા હું કરાવું મારે. હા માં ખરું ખરું માં. થળિયું પડ્યું છે વગદાનું છે એરી. મારી લીમડી કાપી ચમ. હા માં આનો જવાબ આલો, વિનંતી કરીએ કો અને 20 કિલો દોણા નોખીશ. હા માં હા 20 કિલો દોણા નોખીશ ને એને જમાડીશ હા માં કે તને જમાડવીશું અને 20 કિલો દોણા દોણા નાખું. નાખીશું. તું લીમડી કાપી એટલે તું મને નડી, અને નડી એટલે તને 20 કિલો દોણા મળશે અને નિવેદ મળશે, નહીતર કોણ આલ તને? સાચું માં. એટલે ઈ તું બોલ્યો ને એ પ્રમાણે કરી દેજે. હા માં, હા. એટલે તારા ઘરમાં આ કંકાસ તો ઓછો થઈ જાય. હા માં ખરું. ઓ ભાઈ, કારણ કે ઘણીવાર ઘરના સભ્યોમાં કોઈ આ રાતે આવી છતી સડી બેહે માથે હા અને ભાર વાગે આ ચૌધરી વાળી માતા હે. હા ઝાંઝરી. હા ભાઈ, કઈ વાર ચૌધરી આવે ને, કઈ વાર તો પાયણું પકડે ને જોયેલું કશું દેખાય નહીં, કશું દેખાય નહીં. જતી સાચું. રે, આવું થાય. સાચું. કાળીઓ કૂતરો વધારે ફરે તારા વાહમાં દીકરા. હા હા હવે અને કાળી બિલાડી વધારે ફરે તારા વાહમાં. હા કહો, આ કુવા ઊંધી લાગે તારો કુવો પાછલા ભાગમાં કુવો પડે કે ના પડે? હા કૂવો મારો પડે કૂવો છે કૂવો? પાછળ કે ઘરના પાછળ જ કૂવો છે માં. આ ઈ પાછલા ભાગમાં કુવો પડે અને કુવાથી માતા હેડું ના કરે એટલે પાછળ તો આખો જૂનો વાહી જાય, જૂનો ગોમાઈ જાય. તમે તો નવી જગ્યાએ આવ્યા હા છો. માં ખરું માં ખરું. હા શું ને? સાચું માં સાચું. કારણ કે હું પાછળ ઉતરીને લેટા એક ઊંડો રસ્તો આવ્યો, હા. નેસો રસ્તો આવ્યો, ઘરો કરતો બધો નસ રસ્તો આવ્યો એટલે પાછું મારા ભગવાનનો, મારો શંકર ભગવાનનું મંદિર. હા માં ખરું માં ખરું 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 માં ખરું. શંકર ભગવાનનું મંદિર આવે છે. ઈ શંકર ભગવાનનું મંદિર ને પોછો વડલો આવ્યો અને વડલાથી હું ઢારે ચડી એટલે હું જાણી શકડી નેહાર પડી હોમે કો. હા માં હા આ નિશા. નેહારથી માતા હેડી એટલે સીધો મને મારો રોમ, મારો ભગવાન મળ્યો, મારો રોમ, મારો ભગવાન મળ્યો. અને પાછો તમારો કોઈ ડોહો મળ્યો, મને વાલજી ડોહો મળ્યો દીકરા. હા આ જૂના વાહની વાત છે તારા. હા હવે વાત એ મૂળે તારા વાહમાં માતાજીને તો તારા વાહમાં એક જહુ ઝોપડી માતા, આ જહુ ઝોપડી માતા મોહનવાડી વાત હા અને આ સિવણવાડી વાત. તું બે વાતો પકડી લેજે હાલ. હા માં. નહીંતર તારી સીધી માતાને બોલવા દેશી નહીં, તારી સીધીના સણે આવતા નથી અહીંયા ગળે. તારી સીધીને બોલવું પણ સીધીને બોલવા દેતી નહીં. આ જવું ઝોપડી મશાણી મેળવી. આજ તો દુઃખી વધારે છો, પણ પેલા પૈસા વાળા જબરા હતા તમે તો. તમારા વડીલને બહુ સારા દડા હતા, બહુ સારું હતું. કોકને 25 રૂપિયા ઉછીના જોઈતા ને તમારા વડીલ હાલતા. આવું હતું ખરું તમારા માં, ખરું બાપા. ખરું. એવા હતા તમે, જબરા હતા તો. બધું હતું. હજુ તો તમારી માતાઓ બોલતી નથી હા, માં. અને તમારે સાઉન્ડ માતા અરે સ્કૂલનો દિયો મઢવો નથી તમારો. હા માં સાચું. કહો, તમારા નેના મોટા બે મઢ થાય કહો. હા માં અને એમાં તમારે સાઉન્ડ માતા મઢવો નથી, સાઉન્ડ માતા બોલતી નથી, એના કારણે આ રહીશ. હા માં આ રહીશ. તમારા જૂના ઘરમાં જૂનું ઘર હતું, ત્યાં પણ રાફડાની જગ્યા હતી. હા માં અને એ નાગની જગ્યા હતી. આપ તો ઘરમાં આવતો, હા માં આપ ઘરમાં આવતો ઓબરી હેઠતો તો એ આપ. હેઠતો. નાગ ને નાગની બે ભેળા રહેતા હતા. હા માં. એટલે એ મૂળે પેલા શું ખાવા પીવામાં હરખું રાખ્યું નહીં, ખાધું પીધું ને લેર કરી અને એમાં આ લેર તમારે નીકળે બધાની. કહો, ખાધું એ બધું જીવ. હા માં કહો, ઘણું હતું, ઘણું જીવ. હવે રહ્યું નથી કશું. હા, હવે સાચું. ખાલી યાદ થઈ ગયા એટલે હવે દોડવા માટે ભેગું કરવા માટે, પણ હવે ભેગું થતું નથી.
તો પહેલા તો આ જહુ માતાને તું એને જમાડી અને જહુ માતાને વસન આલજે હા, માં. કે અમે મોહન પહા જઈશું અને તારી વાત કરીશું હા, જીવન માં. પહા જીવન અને મોહન પહા જઈશું તો મેલડીની વાત કરીશું હા માં હા ભાઈ હા, માં. ત્યાં સુધી તું બેને જમાડીને બેની અગરબત્તી ચાલુ કરજે તારા ઘરમાં હારા દાડા ચાલુ થાય તારા પૈસે ટકે અને આ ગજિયા કંકાસ મટી જાય ને હા, માં. એટલે પછી તારા આનો રસ્તો કરજે સારું માં હા આનો રસ્તો કેવો થાય કે હોમાં ધણીને હાલવાન થાય હમણાં કીધીએ હા માં હમણાં મેં ઘર કીધું હમણાં એક ઘર મોટું ને ઘર ને એનું ઘરને એનું ઈ ઘર બે માંથી હરખા કરવા પડશે હા માં કરી આલશો કે હા માં કરી આલશું કરવા પડશે હા. નહીંતર આ દુઃખ મટાય નહીં કોઈ દી ના કરી કોઈ આલશું જગ્યાએ મટે નથી બધી જગ્યાએ ફર્યા પણ આવી વાત આ તમને આ વાત કોઈ બતાવી નથી ના નથી આ તમને આ ઘરવાળી વાત કોઈ બતાવી નથી તમને હા માં તમને બધા શિકોતરું બતાવ્યું ખરા હા માં પણ શિકોતરાના માર્ગ પૂરાય બતાવ્યા નથી ના માં કારણ કે તમને નડતી હોય કાળો ધાબળો મશાણી મેળી એટલે તમને ભેગું થવા દીધું નથી કોઈ નથી માં. કોઈ વાત ભેગી થવા દીધી નથી તમને ઓ ભાઈ બે તમે ભેળા બેઠા છો ને હા, માં. મોય તમને બે ના વચ્ચે દિવાલ કરી નાખે હા, આ માં. માતા સાચું આવા કજિયા કરી નાખે સાચું એટલે જો પેલા કજિયા મટી જાય ને પછી નિર્ણય લેતા થઈ ગયો ને હો બધા ભેળા બેહીન કહો ઘરમાં બીમારીઓ વધારે આવે પછી જયંતિ હા માં હોજા ભગત હા માં હોજા ભગત આ બીમારીઓ આના ઘરમાં નાગના કણા વધારે આવે હા નાગના કણા આવે છે નાગના કણા આવે કે નહીં આવી છે માં, આવી ઈ છે નાગના કણા વધારે આવે નાગના કણા બોલ્યા કે મારું કેજે અને એક નાગ જેણો છોકરો બેઠો બેઠો બોલ્યો કે મને હાપને મારી નાખ્યું તો કેજે પાછી હા સાચું માં. નાગને હાપને મારી નાખ્યું તો યાદ આવે ને હા સાચું સાચું માં નેનો હોય કે મોટો હોય આટલી મોટી નાગણી આવે છે મારી અને આઈને અમારો ફરે અમારા હોમો તાકાનું પછી તરત અમે દેખો ને એટલે તરત વિદાય થઈ જાય નાગે હું નેનો હતો તાણે એક હાપની જૂના ઘરમાં આવી કે તે હું કીધું કાઢશે એમ કરીને એક ફાડ્યું આમ મારી કે તે એ નાગણીના 2 ટુકડા થઈ ગયા હવે હવે પેલા તો આ નાગને મારી નાખ્યો ને હા. એને હરખો કરો લો કહો રાપડાવાળા મહારાજને આ બરશીટ પડછાયા પડે આજ સુધી કોઈના મગજ હેડવા દીધા નથી આ તો હમણાં થોડા ઠર્યા છો નહીતર પેલા કૂદે વધારે તમે તો સાચી વાત સાચી માં એટલે ઈ મહારાજ આ રાફડાવાળા મહારાજ નાગ નાગણી રહી આ લીમડી આ કાઢી નોખી ઈ સુડેલ આ સધીના અપયા આ જવ ઝોપડી પરનો ઝઘડો આ મશાણી મેડીના નખોદડીના ન્યાય કેટલા બધા કીધા મેં ઘણા આ માણસ બાર શિકોતરને બિહારી પૂજવાનું આ શિકોતર માતા પિયરવાડીને એનો ન્યાય કરવાનો કેટલા બધા કીધા મેં ઘણા માળી કીધા ઘણા બળિયાદીની મોનતા બાકી બળિયાદી ઉઘરાણી કરે તમારા ઘેર બળિયાદેવની મોનતા અમારી બેનને મોનેલી છે હા એ બાકી છે ઈ આયા બળિયાદી મેં કીધું ને બળિયાદીની મોનતા બાકી બળિયાદી બળિયાદેવની આયા. સાચું તને માતાઓ ઓછી તને હમણાંથી આ દુઃખમાં વધારે પડ્યો ને ડૂબ્યો એટલે નહીતર પેલા માતાઓ ગમતી નથી હનુમાનજી વધારે ગમતા હતા. હા, હનુમાન દાદાનું હું ખૂબ પૂછતો હતો સાચું વાતમાં હનુમાનજીનું શું થાય હા હનુમાનજીનું ખૂબ પૂછતો હતો બહુ પૂછતો હતો ને? હા ઘણું પૂછતો હતો એ હનુમાનજી બોલ્યા આયા પાછળ હનુમાનજી આયા હા હનુમાનજી કે આ બળિયાદીનું કીધું મારું કે છે ને હા માં મને બહુ પૂછતો હતો હા હું ઘણું પૂછતો હતો હનુમાન દાદાને હવે હનુમાનજીને હાસવજે હા. અને આ બળિયાદેવનું પૂરું કરી આપજે આ 12 શિકોતર માતાના દિવસ ચાલુ કરી નાખજે અને સતી માતાને પ્રાર્થના કરજે કે મા તારા બોલા અમારા તૂટ્યા નહીં આ બોલાનો હરખું કરીશું માં હા, માં. ઓ હા, માં. અને સાઉન્ડા તારે ગલી લે અને સાઉન્ડા જવાનું ચોટીલા તમારે હા જવાનું છે જવાનું યાદ છે ને? જી યાદ છે માં જવાન છે માં રામ રામ માડી સાચું માં સાચું